નમસ્કાર ખેડૂત મિત્રો। હવે તમાકુના ખાસ કરીને ખેડૂતો માટે એ વાત છે કે દેશી પકાવતા હોય કે કલકત્તી તમાકુ। હવે આ દેશી કે કલકત્તી આપણે લઈ અને માર્કેટ યાર્ડમાં વેચવા જઈએ, આપણી ગાડીમાં ભરીએ, થેલામાં બારદાનમાં ભરીએ અને માર્કેટમાં જઈએ। હવે ઘણી વખતે માર્કેટમાં ગયા પછી એવું થતું હોય કે ભાઈ માલ અમારે જોઈએ છે એ પ્રમાણેનો નથી, અથવા તો તમે સેમ્પલ બતાવ્યું હતું એ પ્રમાણેનું નથી માલ, એટલે કે કંઈક ને કંઈક પ્રકારે ત્યાં કડદો થવાની સંભાવના રહેલી હોય છે। તો એક સલાહ મારી એ છે કે જો તમારા ઘરે જ તમારો વેપારી આવી અને તમારો માલ લેતો હોય અને એ કિંમત કરે, ઢગલાને જુએ, જ્યાંથી સેમ્પલ કાઢવું હોય ત્યાંથી સેમ્પલ કાઢે અને ત્યાર પછી તમારી સામે બેસીને ભાવતાલ નક્કી કરે, શરતો નક્કી કરે, તો આનાથી સારું બીજું ન હોઈ શકે। તો મારી એક સલાહ છે કે જો ઘરે આવીને તમારી તમાકુ કે તમારો કોઈ પણ માલ કોઈ વેપારી ખરીદતો હોય તો એને આપી દેવો। બીજી જગ્યાએ 5-25 વધારે આવવાની લાલચ ના રાખીને પણ જો ઘરે આવેલો હોય એને 5-10-25 રૂપિયા ભૂલીને પણ આપી દેવો, પૈસા રોકડ આપી દેતો હોય તો। એટલા માટે મારે કહેવું કે જે વેપારી હોય એ વેપારી પણ આમાં કમેન્ટ કરી અને પોતે પોતાનો વિસ્તાર અને નંબર જણાવજો અને ખેડૂતો પણ જણાવજો, જેથી કરીને જે તે વિસ્તારના ખેડૂત અને વેપારીને આપણે કોન્ટેક્ટ કરાવી આપીશું। એટલે દરેક જણે આ બાબતની નોંધ લઈ અને વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને તમામ ખેડૂતોને આપણે આવરી લઈ શકીએ। નમસ્કાર।